જો અત્યાચાર પાછું રોવાનું ચાલુ કર્યું. ના રોવાનું નહીં, ખોટી વાત નથી, ખોટી નહીં. પણ મનુવાદ ક્યાં છે? આઝાદી મળ્યા પછી મનુવાદ હોય તો એની માટે તો આ તો આંબેડકર ખોટો પડે. આઝાદી આપ્યા પછી, સંવિધાન આપ્યા પછી જો મનુવાદ લાગુ હોય તો આંબેડકરે ખોટું જ કર્યું કહેવાય. ખોટું ના લાગુ છે સંવિધાનમાં કઈ ભૂલ હોય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, બાબુભાઈ પટ્ટી અને એક પટેલ આગેવાન વચ્ચે જોરદાર વાતચીત થઈ રહી છે, જેની અંદર મિત્રો પટેલ આગેવાન છે એ દલિત સમાજ વિશે અને દલિત લોકો જે છે એમના વિશે કેટલીક વાતો કરે છે, જેને લઈને મિત્રો બાબુભાઈ અને આ પટેલ યુવક વચ્ચે જોરદાર ચર્ચા થાય છે. મિત્રો, આ ચર્ચા જે છે એની અંદર સમજવા જેવી ઘણી બધી વાતો આ બંને જણા કરે છે. તો મિત્રો, તમે પણ શાંતિથી સાંભળો આ બંનેની વાતચીત. મિત્રો, વાતચીત સાંભળ્યા બાદ તમને કોની વાત સાચી લાગે છે અને કોની વાત ખોટી લાગે છે એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો એ પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. બંધારણની રૂએ સ્વતંત્ર થઈ છે, પણ હજી મનુવાદ વ્યવસ્થા લાગુ પડેલી છે ભારતમાં. એના આધારે આજ સુધી જાતિગત અત્યાચાર. જો પાછું રોવાનું ચાલુ કર્યું. ના રોવાનું નહીં, ખોટી વાત નથી, ખોટી નહીં. પણ મનુવાદ ક્યાં છે? આઝાદી મળ્યા પછી મનુવાદ હોય તો એની માટે તો આ તો આંબેડકર ખોટો પડે. આઝાદી આપ્યા પછી, સંવિધાન આપ્યા પછી જો મનુવાદ લાગુ હોય તો આંબેડકરે ખોટું જ કર્યું કહેવાય. ખોટું ના લાગુ છે. સંવિધાનમાં કઈ ભૂલ હોય. સંવિધાનના ચારે ચાર થાંભલા છે, બરોબર છે ને? ચાર સ્તંભ છે ને, બંધારણના 4 સ્તંભ છે, બરોબર. શાસન, પ્રશાસન, ન્યાયાલય અને આપણે શાસન, પ્રશાસન, ન્યાયાલય અને પત્રકારો, મીડિયા. ચાર સ્તંભ છે બંધારણના, બરોબર. તો ચારે ચાર માં તમે જ્યાં જશો ને ત્યાં આ મનુવાદની વર્ણ વ્યવસ્થા લાગુ પડેલી છે. મનુવાદની વર્ણ વ્યવસ્થા લાગુ પડેલી હોય તો કોઈની લીટીને અડ્યા વગર આપણી લીટી મોટી કરતા આવડે? 75 વર્ષમાં તમે કોઈ સમાજમાંથી શીખ્યા કે પાટીદાર સમાજમાંથી શીખી લેવું હતું ને કે કોઈની લીટી નાની કર્યા વગર પોતાની લીટી મોટી કરી દીધી. આજ કોઈ ભણ, હું શુદ્રમાં આવું છું, બરાબર. કોઈ ભણનો દીકરો આભડસેટ રાખે, જો મારાથી, પટેલના દીકરાથી, મારાથી મતલબ પટેલના દીકરાથી કોઈ આભડસેટ રાખે તો દીકરો 5 દિન ભૂખો મરે, બરાબર. એટલે હું કઉ છું કે જે મોચી સમાજ, દરજી સમાજ, આજ તમે જોયું, તમે ગામડામાં હજી તો તમે આંબેડકર નામના કુવામાં દેડકાની જેમ ડ્રાવ ડ્રાવ કરો છો. તમે સિટીઓમાં જુઓ, મોચી, દરજી, કુંભાર, લુહાર બધા ક્યાં પહોંચી ગયા. અમારા સુરતની અંદર એક મોચી નામ જ છે, એનો મોટો મોલ છે, મોચી મોલ જ તે. બવડી મોટી દુકાનો, એ ચપ્પલ બૂટ વેચે છે. બોલો, એ સમાજ જે તમારી યારે શુદ્રમાં હતો ને એ સમાજ ક્યાંનો ક્યાં પહોંચી ગયો? વિચાર તો કરો. અને તમે 75 વર્ષથી હજી એને એ કુવામાં અમને માર્યા, અમને અત્યાચાર કર્યા, અમને તરસ્યા રાખ્યા. અરે તરસ્યા શું રાખ્યા? એ કુવો ના ગાળી શીખ્યા તમે? કુવો તો આથી મોટો કુવો કેવો ગાળ્યો કહેવાતો હશે? કયો? સમાનતાના અધિકાર 75 વર્ષથી આપ્યા પછી મોટા મોટો, પણ નક્કી કાંઈ કરવું. પણ સમાનતાના અધિકારો આપ્યા પછી તમે તો કાંઈ કરી ન શક્યા ને. હજી તો રોવો છો કે અમારી ઉપર અત્યાચાર થાય છે, નાની ઉપર એટ્રોસિટી લગાડવા દોડો છો. એ મારા સાહેબ, તમારા ઉપર નથી થતું એટલે તમને નથી લાગતું. તમારે આજે, અરે મારા પૂર્વજોએ કેટલું ભોગવ્યું છે, કેટલું ભોગવ્યું છે. કહું છું તો ખરો, 20 મણ ઘઉં થયા હોય ને તો 10 મણ તો રજવાડું લઈ જતું અને વાલન ઉતારને દેવા પડતું. અત્યાચાર થાય છે તમારા ઉપર, હાલ ક્યાં અત્યાચાર થાય છે? પણ તમારી ઉપર થાય તો એની માટે કાયદો છે જ ને. હા, તો કાયદો નથી કામ કરતો. મને કીધું તો કાયદો કામ ન કરતો હોય તો આંબેડકર ખોટો ગણાય. કાયદો કામ ન કરતો હોય તો આંબેડકર ખોટો નથી, પણ શાસન જે કરવા વાળા ઉપર રહ્યા ને એ ખોટના છે. આંબેડકર ખોટો. પણ મને તો એમાં લાગે તમે ખોટના હો એવું લાગે, કારણ કે તમે કામ નથી કરતા ત્યારે નથી થતું. નહીતર તો આ બધાય કર્યું જ છે ને. બધાય સમાજ એક સાથે આગળ આવ્યા. તો અમારો જો કાયદો સાચો છે, બરોબર છે, તો અમારા ઉપર અત્યાચાર થાય ને ત્યારે હજારોનું એકઠા થઈને રેલીઓ કાઢવાની ફરજ પડે છે. તો આજે પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરાવવા જેવી હોય તો ચેપ્ટર કેસ કરીને મૂકી દેશે. ઘણો તમારે જે તમારા ઉપર અત્યાચાર થયો ને
હાથ પગ ભાંગી નાખ્યો વિરુદ્ધ એમાં એટ્રોસિટી એક્ટ લાગુ પડતી હોય તો નહીં નોંધાય ભાઈ. તો 500 માણસો એકત્રિત થાય પણ ત્યારે તમે વિચાર કરો, તમારા સમાજ વાળા કેટલી ખોટી એટ્રોસિટી કરે છે. આ થતું હશે. કોકની જમીન કોકની જમીન દબાવી લે અને ઓલો જમીન માલિક કાંઈક બોલે ને એટલે એને સીધો એટ્રોસિટી કરે. છોકરાની બાબતમાંથી ઝઘડો થયો હોય ને તો સીધા દોડીને એમ કે અમને આવા શબ્દો કીધા, અમને આવા શબ્દો કીધા, એમ કરીને ખોટી એટ્રોસિટી કરે. ખોટી એટ્રોસિટી. અને તમને તો તમે હમણાં બોધમાં તમે એમ કહેતા હતા કે મેં અરજી કરી છે, બરાબર છે. હવે બોધ કેટલા થયા અત્યાર સુધીમાં? બોધ ઘણા થયા. બોધ મેં ભારત ઘણા થયા એટલે બોધમાં તમે એફિડેવિટ કરી છે, કેટલા બોધ થયા અત્યાર સુધીમાં? મેં એફિડેવિટ કરી એમાંથી 29 પરિવારો ગયા છે. 28 થયા. હા 29 ટોટલ 28 થયા. 29 માં મારી અરજી હતી પણ મને મારા અરે ઈ નહીં, હવે તમારી નહીં, આને તમને બૌદ્ધ ધર્મ નું જ્ઞાન જ નથી. આ બોધ 28 થયા. 28 બોધ થયા, બરાબર. એમાં 21 ક્ષત્રિય થયા, 7 બ્રાહ્મણ થયા. કેટલા? 21 ક્ષત્રિય થયા અને 7 બ્રાહ્મણ બૌદ્ધ થયા. એકે દલિત નો દીકરો અત્યાર સુધી ન થયો. તમે ક્યારે કીધું તમારા ભંતે ને કે અમારે દલિત નો દીકરો બૌદ્ધ થવો જોઈએ? હા, તમે આંદોલન કર્યું કે આમાં બૌદ્ધ ધર્મમાં અમને અનામત આપો, એવું ક્યારે કર્યું? 28 થયા. એમાં તમે આ જે તમે કહો છો એ વસ્તુ સાચી છે? આમાં તમે તો પછી જાણ્યા વગર તમે બૌદ્ધ ધર્મ સ્વીકારો છો? અરે મારા ભાઈ, તમે બૌદ્ધ ધર્મ વિશે જ્ઞાન તો મેળવો પછી તમે આગળ જાઓ ને. 28 બૌદ્ધ કુલ થઈને થયા. જેવી રીતે અમારા હિન્દુમાં વાત સાંભળો, જેવી રીતે અમારા હિન્દુમાં અવતારો આવે ને, બરાબર છે, એવી રીતે જ બૌદ્ધ ની અંદર બૌદ્ધ ક્યારે બને? જયારે સર્વશ્રેષ્ઠ આત્માનું કલ્યાણ થાય ને ત્યારે એ બૌદ્ધ બને, બરાબર છે. હવે એમાં કુલ મળીને 28 બૌદ્ધ થયા. એમાં 21 ક્ષત્રિય અને 7 બ્રાહ્મણ થયા. એમાં એકેય દલિત નો દીકરો બૌદ્ધ ન થઈ શક્યો. એનું કારણ શું હશે? કે ત્યારે બૌદ્ધમાં તમારી ઉપર અત્યાચાર કરતા. તમારા લોકો એવું પેલા કહે છે કે અમે પેલા બૌદ્ધ જ હતા, હરિજનો પેલા બૌદ્ધ જ હતા, પછી અમે હિન્દુ બની ગયા અને હવે અમારે પાછા મૂળ ધર્મમાં પાછું જવું છે. તો જો તમે બૌદ્ધ હોવ, જો તમે પૂર્વના કાળની અંદર બૌદ્ધ હોવ, તો પછી તમારો એકેય બૌદ્ધ કેમ ન થયો? તમે આંદોલન નો કર્યું, અનામત નો માંગી બૌદ્ધ ધર્મ ની અંદર. આ તો જાતિ વિખવાદ કરવા માટે આંબેડકર, કાશીરામ અને આ બધાની હારે તમે ભળી ગયા. આ જાતિ વિખવાદ કરો છો, સમાજને અલગ પાડવાના કામ કરો છો. તમે આ જોજો, સમાજને અલગ કરવાના, સમાજને અલગ કર. આમાં તમે બૌદ્ધ ધર્મ વિશે તો જાણો. બૌદ્ધ ધર્મ નો મધ્ય માર્ગ કેવો હોય? શાંતિ નો ધર્મ, અહિંસા નો ધર્મ. તો પાછો એમ કે એ તો બૌદ્ધ ધર્મ નથી, એ તો ધર્મ છે, એ તો વિચારધારા છે. અરે ભારો ભાઈ, ભૂટાનમાં જાઓ ને તો રિલીજન ના ખાનામાં તમારે બૌદ્ધ લખવાનું, ચાઇનામાં જાઓ ને તો રિલીજન ના ખાનામાં તમારે બૌદ્ધ લખવાનું, ઇન્ડોનેશિયામાં જાઓ ને તો રિલીજન ના ખાનામાં બૌદ્ધ લખવાનું હોય. જે ધર્મ પાળતા હોય, ઈસાઈ પાળતા હોય તો ઈસાઈ. પાછા તમે નાગદાનભાઈ ને એકવાર એમ કહેતા હતા કે અમેરિકામાં એમાં કેમ નથી? કે અમેરિકામાં ઇન્ડિયાનો ભગવાન છે જ તે જીસસ, બરાબર, જીસસ ક્રાઇસ્ટ છે જ તે. તમે ઇઝરાયલમાં જાઓ તો ન્યાય છે, બરાબર છે, ન્યાય પોતાનો ભગવાન છે. હવે જીસસ ક્રાઇસ્ટ ને ચાલો ઇઝરાયલ ની વાત નીકળી છે ને તો તમને કરી દઉં, એ ધર્મમાં કેટલું માને. ઇઝરાયલના યહૂદીઓ છે ને, ઇઝરાયલ નું નામ તો તમે સાંભળ્યું ને, યહૂદીઓ છે ને, એ ધર્મ માટે કેટલા પાક્કા માણસો. અને જો મોબાઈલની શોધ એ યહૂદીએ કરેલી. મોટા ભાગની જે શોધ છે ને દુનિયાની અંદર, જે વૈજ્ઞાનિક શોધ થઈ ને એ બધી યહૂદીઓએ 70% યહૂદીઓએ કરી છે. ખાલી આજ દુનિયામાં 1 કરોડ યહૂદી જ છે, છતાંય યહૂદીઓએ દુનિયાની મોટામાં મોટી વૈજ્ઞાનિક શોધો યહૂદીએ કરી છે. એ એના ધર્મ માટે કેટલા પાક્કા છે તમને ખબર? એ શનિવારે કાન નાક નો સાફ કરે. વૈજ્ઞાનિક નો દીકરો હોય ને તો કાન નાકે સાફ નો કરે, શનિવારે એને સબાત હોય, બરાબર. અને એક પણ યહૂદી નો દીકરો કામ ઉપર ન જાય શનિવારે, બરાબર. આટલું ધર્મ પ્રત્યે એટલું વળગણ રાખી છતાંય દુનિયાની મોટા મોટી શોધ કરી. હવે દલિતે કઈ શોધ કરી? તમે ધર્મ નથી માનતા, ચાલો ધર્મ વિશે નથી માનતા, તો એને હું ડીઝલ એન્જિન શોધ્યું. દલિતોએ શું શોધ્યું? મોબાઈલ ની શોધ કરી, ટચ સ્ક્રીન ની શોધ કરી. કેટલા વૈજ્ઞાનિક તમારામાંથી થઈ ગયા?
ના વાંધો નહીં, હાલો દલિતો કાંઈ નથી કર્યું. દલિતો નહીં, દલિતોએ ઘણું કર્યું, ઘણું કરવું જોઈએ. હું એમ કરું, પણ તમે સમાજમાં વિખવાદ ના પેદા કરો. વિખવાદ અમે નથી ફેલાવતા, મારા ભાઈ નથી તમે ફેલાવતા. મનસુખ રાઠોડ જેવા લોકો વિખવાદ ફેલાવી રહ્યા છો. વાલ્મીકી સમાજને સમાજની અંદર ભળવા નથી દેતા તમે. નહીતર મનસુખ રાઠોડ એની દીકરીના લગ્ન વાલ્મીકી સમાજમાં કરી એકાદ, દુનિયાને ઉદાહરણ પૂરો પાડવા, સમરસતા લાવવા માટે. ગુજરાતના મુખ્ય રામ મંદિરો કેટલા હશે ગામમાં? હું રામ મંદિર, હિન્દુ ધર્મને છોડો ને, તમે હિન્દુ ધર્મમાં માનતા જ નથી તો હિન્દુ ધર્મની ચર્ચા જ ક્યાં કરવાની છે? તો ચર્ચા તો હવે રામ મંદિરમાં એક ગામમાં તો દલિતને પ્રવેશ કરાવી દો. અરે બધા ગામમાં ચાલો, મારી હારે હાલો, તમને કોઈ મંદિરમાં રોકે ને કોઈ મંદિરમાં રોકતા નથી. ના રહેવા દો. તમારે માનવું જ નથી. અને આંબેડકર નામના કુવાના દેડકા બનીને ડ્રાઉં ડ્રાઉં કરતું રહેવું, તમે માનો તો સર. મારા ગામની અંદર ચાલો ને, ભાવનગર જિલ્લાનું ગામ છે મારું, સિંહોર તાલુકાનું. મારા ગામમાં ચાલો, દલિત હોતી આવે, દલિત હોતી આરે ભેગા બેહીને જમે છે. પણ તમારા જેવા આગેવાનો થઈ, મનસુખ રાઠોડ જેવા આગેવાનો થઈ અને આ બધું જુદું પડાવવા નીકળ્યા છો. બોધ જય નમો બુદ્ધાય, નમો બુદ્ધાય. અરે બૌદ્ધ ધર્મ વિશે કઈ જ્ઞાન નથી. ઓલે ભંતેની માની એસી તેસી કરી નાખે છે. તમે જાણો તો સરા કે મધ્ય માર્ગ શું કહેવાય એને જાણ્યું ક્યારે? મધ્ય માર્ગ જે બૌદ્ધનો શિષ્ય, બૌદ્ધનો જે શિષ્ય હોય ને એ કોઈનું ખરાબ ન બોલે, ખરાબ ન બોલે. તમે તો વાલ્મીકી સમાજ આરે એટલું બધું અત્યાચાર કર્યો છે ને કે એની વાત જ ન પૂછો. તમે લોકોએ જ વાલ્મીકી સમાજને આગળ નથી આવવા દીધો, આજે નથી આવવા દેતા. એમ નથી, અમે આવું કરતા હોય તો તમે વચ્ચે ક્યાંક પ્રચાર પ્રસાર કરો કે ભાઈ આ લોકો જવાબદાર છે એમાં. હા તો અમે પ્રચાર કર્યો ને, હું તમને જાણકારી આપું છું. તમે 5 જણાને કહો કે આ તમારો એ તે વાલ્મીકી સમાજને આગળ નથી આવવા દીધો. 5 જણાને કહો. હાલો તો મારે, હું કામમાં બેઠો છું, મારે મહેમાન બે બેઠા રાહ જોઈને. આમ જ થાય, જે માણસ ચર્ચા ન કરી શકે ને એ આ રીતે મહેમાન બેઠા ને આવા મારે 10 દાખલા થઈ ગયા છે. કાંઈ નહીં, છોડો હવે, તમને કઈ જ્ઞાન જ નથી. અને પાછા નાગદાનભાઈ ને અબુધ કયો છો. અબુધ તો તમે છો, તમે અબુધ તો તમે છો અબુધ, બિલકુલ. અને બીજાને બિચારાને નાગદાનભાઈ રાતે 12 વાગે ફોન